આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, પ્રદેશના મહામંત્રીશ્રીઓ, અમારા ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી ગોરધનભાઈ ઝડપિયા, ઉપસ્થિત કાર્યકર્તાઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. સૌ પ્રથમ હું ગુજરાતની જનતાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે એમણે માન્ય નરેન્દ્રભાઈના વિકાસની રાજનીતિને સૂઝ સાથે, સમજણ સાથે, એના એ વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર જન સમર્થન કરી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી જીત અપાવી છે. દરેકે દરેક ચૂંટણી અને ચૂંટણી સમયના દરેકે દરેક પ્રશ્નનો જવાબ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જે રીતે જન સમર્થન આપ્યું છે, દરેકનો જવાબ એની અંદર મારા માનવા પ્રમાણે આવી ગયો છે. કોઈ પણ નકારાત્મક ભૂમિકા ભજવવી, નકારાત્મકતા રીતે આગળ વધવું એ ગુજરાતની જનતા ક્યારેય સાંખી લે એમ નથી. અને પોઝિટિવલી, જેને કહેવાય કે વિકાસ અને વિકાસની રાજનીતિને આગળ વધારવા માટે, વિકસિત ભારતનો જે સંકલ્પ છે માન્ય વડાપ્રધાનશ્રીનો, એને આગળ વધારવા માટે જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને જન સમર્થન આપ્યું છે. આજ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા વડીલ મુરબ્બી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, એ બધા જ અમારે ટીમ વર્ક કરી અને જે પ્રમાણે ગુજરાતમાં પહેલા દિવસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ગુજરાતનો પ્રવાસ કર્યો, એ પ્રવાસમાં દરેકે દરેક જગ્યાએ જે રીતે જન સમર્થન મળતું હતું એ રીતે આ અત્યારનું જે રિઝલ્ટ છે એ બંને સરખું હોય એવું હું ચોક્કસપણે કહી શકું છું કે જનતા જનાર્દનનો વિશ્વાસ, જન સમર્થન જે રીતે ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે, એ હું હોઉં કે મારી ટીમમાં હર્ષભાઈ હોય કે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ હોય, આ દરેકે દરેક જણ જે પ્રમાણે જનતાએ વિશ્વાસ મૂક્યો છે, જન સમર્થન આપ્યું છે, એ વિશ્વાસ વધુ ને વધુ મજબૂત કેવી રીતે થાય એના માટે પ્રજાજનોની વચ્ચે જઈ અને અમારા કાર્યકર્તા હર હંમેશ જનતાની વચ્ચે રહી અને જનતાના પ્રશ્નોનું હંમેશા પોઝિટિવ વાચા આપી છે. એ જ પદ્ધતિ સાથે અમે બધા જ ટીમ વર્ક સાથે આગળ વધીશું. થેન્ક યુ. આભાર. પ્રશાંતભાઈ.